જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. ઠંડીની સિઝન આવી ગઈ છે અને આ સિઝનમાં સૌ કોઈને ગરમા ગરમ ખાવાનું ખૂબ જ મન થાય છે. એમાં બી જો અગર સાંજનો સમય હોય અને ચા સાથે કંઈ ખાવાનું મન થાય તો શું કરશો? તો ચાલો આજે આપણે અહીંયા બનાવશું સ્ટફ અજવાઈન પકોડા. એની તૈયારી કરી લઈએ. સો આપણે જે પકોડાનું જે સ્ટફિંગ છે પહેલાં એની તૈયારી કરી લઈએ. ઓઇલ લેશું એક પેનમાં. તો આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે ગ્રીન ચીલી એડ કરશું. આપણું જે આ સ્ટફિંગ છે એ થોડું ચટાકેદાર બનાવશું બિકોઝ ઠંડીની સિઝનમાં સ્પાઇસી ખાવાનું ખૂબ જ મન થાય છે. હવે આપણે એની અંદર આ કેપ્સિકમ એડ કરી દઈશું. યલો કલરના, રેડ કલરના. સો આપણે અહીંયા 3 કલરના કેપ્સિકમ યુઝ કર્યા છે. હવે આપણે અહીંયા સોયા ગ્રેન્યુલ લીધું છે જે ઇઝીલી માર્કેટમાં મળી જાય છે. બાફેલા કાચા કેળા અને ગ્રેટેડ પનીર. હવે બધું આપણે પાછું એકવાર મિક્સ કરી લઈએ. તો આપણે સ્ટફિંગમાં પહેલાં મસાલા કરી લઈએ. તો એની અંદર આપણે હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. એની અંદર આપણે થોડી ગળપણ માટે સાકર એડ કરીશું અને ખટાશ માટે આપણે એની અંદર લીંબુનો રસ એડ કરીશું. હવે બધું પાછું એકવાર મિક્સ કરી લઈએ. હવે લાસ્ટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે બધું સ્ટફિંગ પ્રોપર એકવાર મિક્સ કરી લઈએ. સો આપણો આ જે ભજીયાની અંદર જે સ્ટફિંગ કરવાનું છે એની અંદર એક ચટપટું ફ્લેવર આવી ગયો છે. તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. સો આપણી સ્ટફિંગની તૈયારી થઈ ગઈ છે. હવે આપણે ચણાના લોટનું બેટર બનાવી લઈએ. એની માટે આપણે ચણાનો લોટ લઈશું. એની અંદર પણ આપણે મસાલા કરી લઈશું. તો આપણે હળદર પાવડર લઈશું, રેડ ચીલી પાવડર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું. હવે આપણે એની અંદર પાણી એડ કરી દઈશું અને એક સ્મૂથ બેટર બનાવી લઈશું. સો આપણું અહીંયા બેટર બી તૈયાર થઈ ગયું છે, સ્ટફિંગ પણ તૈયાર થઈ ગયું છે અને બીજી બાજુ આપણે ઓઇલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. અહીંયા આપણે અજવાઈનના પત્તા લીધા છે. એની અંદર આપણે સ્ટફિંગ કરી લઈએ. સો આ એક આવી રીતે અજવાઈનનું પત્તું લેશું આપણે. સો એક પાન પર આપણે આ રીતે સ્ટફિંગ લગાવી દઈશું અને બીજા પાનથી એને આ રીતે પ્રેસ કરી દઈશું. એટલે આપણા જે પકોડા છે એ પ્રોપર સ્ટફ થઈ ગયા. સો આ રીતે આપણે બીજા બધા પણ પકોડા તૈયાર કરી લઈએ. સો આપણા અજવાઈન પકોડા સ્ટફ થઈને તૈયાર થઈ ગયા છે. બીજી બાજુ આપણું ઓઇલ પણ ગરમ થઈ ગયું છે. સો હવે આપણું આ જે ગરમ તેલ છે એ આપણા ચણાના લોટના બેટરમાં નાખશું અને એને પ્રોપર એકવાર હલાવી લઈશું. હવે આપણું જે આ સ્ટફ પકોડું છે એ આ રીતે બેટરમાં ડીપ કરીને ડીપ ફ્રાય કરી લઈશું. સો આપણા ગરમા ગરમ પકોડા તૈયાર થઈ ગયા છે. આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. તો ચાલો આપણે એને પ્લેટમાં સર્વ કરી લઈએ. હવે આપણે એની પર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈએ. સો મેં સ્ટફ અજવાઈન પકોડા તો અહીંયા બનાવી લીધા છે. તો રાહ કોને જુઓ છો? ઝટપટ કિચનમાં જાઓ અને બનાવો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.